બગદાણા જાવ છો તમે ચમત્કાર બાપાનો વડલાની અંદર જગદાસ બાપાની બાપા પહેરતા બાપાની બંડીના બાપા સીતારામ યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારી ચેનલ સુરેશ એમ ડિજિટલની અંદર ને હું તમારો પ્રિય સુરેશ માથા સૂર્યા. તો 49મી મહાપરિનિર્વાણ તિથિ બાપાની ઉજવાઈ રહી છે બગદાણાની અંદર. તો હું ત્યાં જઈ રહ્યો છું અને ત્યાં જઈને તમને ભવ્ય રસોડું બતાવીશ અને કેવું આયોજન કરવામાં આવ્યું છે અને કેવી તૈયારી કરવામાં આવી છે બધી તમને બતાવીશ આ વિડીયોની અંદર. તો તમે આપણા વિડીયોમાં અંત તક બન્યા રહેજો. તો બાપા સીતારામ. તો બગદાણા જવાની તૈયારી કરીએ છીએ અને હું અને મારો દીકરો બે અમે બગદાણા જઈએ છીએ. એ કેવો તૈયાર થઈ ગયો છે એ તમને બતાવું. હું લાગુ છું ને હીરો લાગે હો બેટા. મારા પપ્પા સાથે હું જાઉં છું ક્યાં? બગદાણા. હા પૂર્ણ તિથિ છે. એમ છે. વાહ, હીરા જેવો થઈ ગયો આદમી. તો અમે બે બાપ દીકરો બગદાણા જઈએ છીએ બાપાના દર્શન કરવા. તો અમારી સાથે બને રહેજો અને અમારી સાથે પણ બાપાના દર્શન કરવા તમે આવો. મહાપરિનિર્વાણ તિથિ બાપાની ઉજવાઈ રહી છે. રેલવે ફાટક ક્રોસ કરી લીધું છે ચાલીને અને જો બાપાની મઢી આવી છે. બાપા સીતારામ, બાપા સીતારામ. તો આપણે જઈ રહ્યા છીએ બગદાણા. આ ભાઈ આપણે ધોળાથી પાલીતાણા સુધીની ટેમ્પામાં લિફ્ટ આપી દીધી છે. બગદાણા જાવ છો તમે ગામમાં બાપા સીતારામને અમારે પ્રાર્થના કરજો કે તમે ગામમાં સફળતા થઈ. તમારું ગામ કયું? મારું ગામ લાઠાણે બોટાદ પાસેનું ગામ. હાલમાં બોટાદ રહું છું. થેન્ક યુ સર. ફાઇનલી આપણે પાલીતાણા પહોંચી ગયા છે. બસ સ્ટેન્ડની આપણે બગદાણાની બસ મળશે. જો પાલીતાણાનું બસ સ્ટેન્ડ જો રહ્યું. અમારે માળી ભેગા થઈ ગયા છે બગદાણા આવવા માટે. જયંતભાઈ ઉભો થઈ જા ભાઈ, અહીંયા જગ્યા નહીં મળે, ફૂલ ટ્રાફિક છે. ભાઈ બંધ ફૂલ ટ્રાફિક છે ને. ઉભો થઈ જા ને તમે તને પેલા શું ફૂલ ટ્રાફિક છે આપણે બસમાં. ક્યાંથી આવો દાદા તમે? કેટલી ટ્રાફિક છે જુઓ. બતાવી. હા બોલીએ બજરંગદાસ બાપાની. વેરી ગુડ. ફાઇનલી આપણે બાપાના ધામ બગદાણાની અંદર પહોંચી ગયા. મસ્ત લાઇટિંગ ગોઠવી છે. બાપા સીતારામ. તો ફાઇનલી આપણે બાપાના મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ. વાહ ભાઈ વાહ, બાકી નજારો તો કંઈક બાપાના ધામનો છે સર. તો આમ દિલ ખુશ થઈ જાય ભાઈ કે આ વખતે તો લાઇટિંગ બાઇટિંગ. હા હા હા, ગુરુ આશ્રમ બગદાણા જીવન થઈને થઈ જાય. હા હા, બાપા સીતારામ, બાપા સીતારામ. ગાજી મંદિરના દર્શન કરી લઈએ આપણે. બાપા સીતારામ, બોલીએ બનદાસ બાપાની જય. બાપાના દર્શન કરી લઈએ આપણે. જો બાપાની બંડી છે પણ જે બાપા પહેરતા બાપાની બંડી ના રાખેલી છે. બાપા સીતારામ. 49મી મહાપરિનિર્વાણ તિથિ બાપાની ઉજવાઈ રહી છે બગદાણાની અંદર. તારીખ 6/1/2026 ના રોજ. કાળ ભૈરવ દાદાના મંદિરના પણ આપણે દર્શન કરી લઈએ. સદાય કૃપા દ્રષ્ટિ બનાવી રહેજો કાળ ભૈરવ દાદા. ચાલો તમને સમાધિ મંદિરના પણ દર્શન કરાવી દઉં. સમાધિ મંદિર છે આ બાપાનું. આ હતી બાપાની સમાધિ મંદિર. દર્શન કર્યા ને ભાઈ? તે સમાધિ મંદિરને શણગારવા ચાલુ છે. બધું મંદિર ઉપર શણગાર સજાવી દેશે. તમને બાપાનું ધ્યાન મંદિર પણ બતાવો ને એમના પણ દર્શન કરાવી દઉં. જો બધી પબ્લિક બાપાના ધ્યાન મંદિરના દર્શન કરવા જાય. ધ્યાન મંદિર બાપા સીતારામ સવારમાં દર્શન વધારે કરતા સારા દેખાય. અત્યારમાં આ પબ્લિક બાપાના દર્શન કરે છે. થળની અંદર એમના દર્શન થાય છે. આ હાર છે એની વચ્ચે બાપાનું મુખ દેખાય. રિયલ બાપાના દર્શન થઈ રહ્યા છે. જુઓ, ચમત્કાર બાપાનો વડલાની અંદર થઈ ગયો છે. વાલા મંદિર છે બાપાનું વિશાળ. તો આપણે એની અંદર જઈને બાપાની ચાંદીની મૂર્તિના દર્શન કરાવી દઉં. વાહ ધીરુભાઈ, બાપા સીતારામ. બાપા સીતારામ. શિવાભાઈ, બાપા સીતારામ. વાહ ભાઈ, અચાનક મળી ગયા ભાઈ બંધ આપણને. હા બાપા સીતારામ. બાપા સીતારામ. ક્યાં આવ્યા તમે? બસ આવ્યા જ છીએ તમારી આગળ. દર્શન કરી લીધા? દર્શન કરી લીધા. હવે અમે દર્શન કરતા ખૂબ આભાર, ધન્યવાદ. મળી ગયા ભાઈ. ચાંદીના મૂર્તિના બાપાના દર્શન કરાય તો ભરસુર બાપાની ચાંદીના મૂર્તિના દર્શન કરો. બાપા સીતારામ. અહીંથી જવાય છે ઉપર રામજી મંદિર તરફ જવાય. ફાઇનલી આપણે રામજી મંદિરની સામે આવી ગયા છીએ. રામ લક્ષ્મણ અને સીતાની જોવો જોડી મસ્ત છે. અને ગણેશજીની મૂર્તિ છે અને અહીં છે હનુમાનજી મહારાજ. જોવો કેવી મસ્ત ડિઝાઇન છે, તમે જોઈ શકો છો. અહીંયા હજી ઝુમર લગાવવાનું બાકી છે.
જો આ મંદિરની બાજુમાંથી આવો નજારો આવે છે આવો નજારો બગદાણાની અંદર હોય ભાઈ ધન્ય થઈ જાય જે બગદાણા નથી આવ્યા ની તો એની મનમાં રહી જવાની છે મહાપરિનિર્વાણ તિથિના દિવસે આવો અવસર તો ભાગ્ય હોય એને જ મળે છે વાલા આ તો બાપાનો હુકમ થાય ને એ જ બગદાણા આવી શકે બાકી જેવા તેવાનું કામ નથી આવવું બાપા સીતારામ હું બાપાનો પરમ ભક્ત તો નથી પણ એનો તુચ્છ ભક્ત સૌ પણ તોય આપણી આશા પૂરી કરે છે દર વખતે આપણે આવવાની ખૂબ ખૂબ ધન્યવાદ મારા બાપ બગદાણા વાળા મંદિરના સ્તંભ કેવી રીતના જો ફૂલડાથી ગોઠવ્યા છે જો મસ્ત એમાં ઘટત નહીં એમાં ઝુમર તમે જોવો વાહ વાહ બાપા વાહ ધન છે બાપા સીતારામ તો ધીરુભાઈ આપણે તમે કેટલી વખત મહાપરિનિર્વાણ તિથિના દિવસે આવેલા હું આ નિર્માણ તિથિમાં પહેલી વાર આવું છું પણ દર પૂનમમાં કે ગુરુ પૂનમ મોટી હોય એટલી મહિમા નથી પણ આટલો આ બાપા સીતારામની આ પુણ્યતિથિ 49મી પુણ્યતિથિમાં આટલો પબ્લિક કે ડેકોરેશન બહુ જોરદાર છે એમાં ઘટ્યો જ નહીં એવી રીતે અહીંયા બધો મનખો એવો બધો બાપાના દર્શન કરવા આવે છે હા ઘણું આ જોઈને આપણે બાપાના દર્શન કરીને આપણને ઘણો ઉત્સાહ થયો છે મન શાંત થયું છે અરે એમાં ઘટે જ નહીં આપણે મનને શાંતિ મળી ગઈ અને એક વખત આપણો શાંતિનો અનુભવ થાય છે સાચી વાત છે શાંતિનો અનુભવ થાય છે તો ગમે ત્યારે તમે આ અવસર તમે ચૂકતા નહીં ગમે ત્યારે મહાપરિનિર્વાણ તિથિ આવશે આ વખતે તો 49મી છે ગયા વર્ષે 50મી આવશે 50મી વધુ હોય છે ત્યારે તો જેમ દિવસો જાય જેમ બાપાની મહાપરિનિર્વાણ તિથિના દિવસો જશે એમ આમાં પબ્લિક વધતું જાય આની કરતા ડેકોરેશન વધારે થાય એટલે તમે બાપાના મહાપરિનિર્વાણ તિથિને આવવાનો લાવો લ્યો અને દર્શન કરવા પધારો બાપા સીતારામ ધીરુભાઈ આપણે અન્નપૂર્ણા માતાજીના દર્શન કરવા બાકી છે દર્શન કરી લેવી જે શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિર તો જોઈ શકો છો શ્રી અન્નપૂર્ણા માતા ખૂબ સરસ તો ચાલો હવે આપણે પ્રસાદી લઈ લઈએ ધીરુભાઈ તો મિત્રો આ વ્લોગમાં બસ આટલું જ તે અને આ વિડીયોમાં આપણે 3 પાર્ટ બનાવવાના છીએ પહેલા પાર્ટમાં તમને જેટલા બાપાના મંદિર હતા એ બધા મંદિર બતાવ્યા છે અને બીજા પાર્ટમાં આપણે બાપાનું ભવ્ય રસોડું બતાવીશ અને ત્રીજા પાર્ટમાં આપણે બાપાની નગર યાત્રા બતાવીશ આ 3 પાર્ટમાં વિડીયો આપણે બનાવવાનો છે તો અમારો વિડીયો તમને ગમ્યો જ હશે તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર એટલે કે પાર્ટ 2ની અંદર પાર્ટ 2 જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો બાપા સીતારામ